મોર્નિંગ ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે વિધાન વાક્યોનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ જોયું. તમે એની એક્સરસાઇઝ પણ કરી લીધી હશે. ત્યાર પછી આપણે જોવું છે સાદા પ્રશ્નાર્થ વાક્યો. સાદા પ્રશ્નાર્થ વાક્યો. આ સાદા પ્રશ્નાર્થ વાક્યોની આપણે વાત કરી. તેમાં આપણો પહેલો નિયમ હતો ભાઈ, સે આપ્યું હોય કે સે ટુ હોય, સેસ આપ્યું હોય કે સેસ ટુ હોય, સેડ આપ્યું હોય કે સેડ ટુ હોય. એનો મતલબ અહીંયા સાંભળનાર હોય કે ન હોય, સાંભળનાર હોય કે ન હોય. શું થઈ જશે ભાઈ? આસ્ક, આસ્ક્સ અને આસ્કડ. આપને જરૂર તો આની જ પડશે, સેડની જ ખાસ. તો કે વિધાન વાક્યમાં આપણે સેડ ટુ નું ટોલ્ડ કરતા હતા, સાદા પ્રશ્નાર્થ વાક્યમાં સેડ કે સેડ ટુ નું આસ્ક્ડ થઈ જશે. આ પહેલો ફેરફાર થયો. બીજો ફેરફાર, અલ્પવિરામ અને અવતરણ ચિહ્નને બદલે કંજક્શન વેધર અથવા ઇફ, તો આપણે ઇફ જ રાખશે કે કંજક્શન ઇફ આવે. કયું કંજક્શન આવી ગયું? ઇફ. વિધાન વાક્યમાં કયું કંજક્શન આવતું હતું? ધેટ. સાદા પ્રશ્નાર્થ વાક્યોમાં આવશે કંજક્શન ઇફ. ચાલો પહેલા આટલું લખી લઈ, પછી આપણે વાક્યો જોઈએ. લખી લ્યો. ચાલો લખાઈ દઈએ. હવે આપણે આનો એપ્લાય કરીએ, આપણે વાક્યોમાં એનો ઉપયોગ કરીએ ભાઈ. ચાલ. She said to him, do you do your work yourself? આવું વાક્ય છે કે ડુ યુ ડુ યોર વર્ક યોર સેલ્ફ. તો આપણે કહીશું ભાઈ કે સી આસ્ક્ડ હિમ. વાક્ય સાદું પ્રશ્નાર્થ છે એટલે આપણે આસ્ક્ડ મૂક્યું. કંજક્શન મૂકશી ઇફ. આસ્ક્ડ અને ઇફ, કે સી આસ્ક્ડ હિમ ઇફ. હવે સૌથી મહત્વની વાત, સૌથી મહત્વની વાત, વાક્યને વિધાન બનાવો. બરોબર, લખી જ નાખજો. વાક્યને વિધાન બનાવો. કંજક્શન લખ્યું એના પછી આ લખી જ નાખજો, ભૂલાઈ ન જાય આપણે. વાક્યને વિધાન બનાવો. કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, સાદું પ્રશ્ન, WH, આજ્ઞા, ઉદ્ગાર, આપણે વાક્યને વિધાન બનાવવું જ પડે. તો વાક્યને વિધાન બનાવવું એટલે શું ભાઈ? તો કે સહાયકારક ક્રિયાપદ પછીનો કર્તા છે એને આગળ લખવાનું. યુ એટલે સાંભળનાર, સાંભળનાર હિમ, હિમ એટલે હી. ડુ યુ ડુ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ, એનો સાદો ભૂતકાળ થઈ જશે એટલે ડુ કે ડઝ નીકળી જાય.
આપેલું ક્રિયાપદ ભૂતકાળમાં થઈ જાય તો ડુ નું ભૂતકાળ ડીડ. ઇફ હી ડીડ, યોર એટલે સાંભળનાર એટલે હિઝ, વર્ક નું વર્ક, યોર સેલ્ફ એટલે સાંભળનાર એટલે હિમ સેલ્ફ, પૂર્ણ વિરામ. She asked him if he did his work himself. વાક્યને વિધાન બનાવો એ આપણે લખી નાખ્યું. બીજું વાક્ય છે he said to me, can you show me your new car? Okay, he asked me. Conjunction if. હવે વાક્યને વિધાન બનાવો. યુ આગળ આવ્યું, યુ એટલે સાંભળનાર, સાંભળનાર એટલે આઈ. કેન નું શું થઈ જશે? ભૂતકાળ કુડ. સોનું સો. કેન નું કુડ થયું એટલે સોનું સૌડ થાય ને. ઇફ આઈ કુડ સો, મી એટલે બોલનાર, બોલનાર હિમ. યોર એટલે સાંભળનાર, સાંભળનાર મી એટલે માય. ન્યુ નું ન્યુ, કાર નું કાર. If I could show him my new car, he asked me if I could show him my new car. ત્યાર પછીનું વાક્ય છે Maya said to him, will you bring me some water? આવું વાક્ય છે. તો કે માયા asked him, conjunction if. Maya asked him if. You એટલે સાંભળનાર, સાંભળનાર him એટલે he. will નું would. Maya asked him if he would bring નું bring. he એટલે બોલનાર, બોલનાર એટલે માયા, માયા એટલે her. some water. કે માયા asked him, conjunction if. વિધાન બનાવ્યું એટલે he કર્યું, આપણે યુ આગળ લાવ્યા તો યુ નું થઈ ગયું he would, will નું would bring her some water. આવું વાક્ય છે. someone said to them, Did you visit the library last week? Someone said to them, did you visit the library last week? Okay, someone asked them, conjunction if. વિધાન બનાવ્યું યુ એટલે them, them એટલે they. did visit સાદો ભૂતકાળ, એનો પૂર્ણ ભૂતકાળ એટલે had visited. had visited. someone asked them if they had visited the library last week નું the previous week. the previous week. બરોબર. example,
લખી લેજો. લખાઈ ગયું, બરોબર ને? ચાલ. ચાલો, ત્યાર પછી આવું વાક્ય છે. She said to him, don't you help your parents? She said to him, don't you help your parents? Okay, she asked him, conjunction if, વિધાન બનાવી you એટલે સાંભળનાર, સાંભળ એટલે he. If he don't help સાદો વર્તમાન, એનો સાદો ભૂતકાળ એટલે didn't help. હવે help નું help જ રહેશે ભાઈ. જો અહીંયા do help હોત તો આ ડુ કે ડઝ નીકળી જાય ને હેલ્પ નું શું થઈ જાય? હેલ્પ્ડ. પણ અહીંયા ડુ નોટ કે ડઝ નોટ હોય તો એનું ડીડન્ટ થઈ જાય અને હેલ્પ નું હેલ્પ જ રહી. યોર એટલે સાંભળનાર, સાંભળનાર હિમ એટલે હિઝ. પેરેન્ટ્સ નું પેરેન્ટ્સ. ઇફ હી ડીડન્ટ હેલ્પ હિઝ પેરેન્ટ્સ, Ram said to Shyam, are they teasing you now? આવું વાક્ય છે કે are they teasing you now? તો કે Ram asked Shyam. Conjunction if. Ram asked Shyam. Conjunction if. વિધાન બનાવી એટલે ધ્યેય આગળ આવે. ધ્યેય ત્રીજો પુરુષ, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી. કે if they, આર નું સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ એટલે કે એમ ઇઝ આર નું was were. ટીઝિંગ નું ટીઝિંગ, ઓટોમેટિક કાળ બદલી ગયો. Ram asked Shyam if they were teasing you એટલે સાંભળનાર, સાંભળનાર શ્યામ, શ્યામ એટલે હિમ. નાવ નું ધેન, પૂર્ણ વિરામ. ખબર પડે? ચાલો લખી લ્યો. બરોબર? ચાલો હવે અહીંયાથી આગળ વધીએ આપણે. ત્યાર પછી આપણે જોવા છે WH પ્રશ્નાર્થ વાક્યો. સાદા પ્રશ્નાર્થ વાક્યો, હવે WH પ્રશ્નાર્થ વાક્યો. તો પહેલો ફેરફાર શું ભાઈ? તો કે સાદા પ્રશ્નાર્થ વાક્ય જેમ જ સે આપ્યું હોય કે સે ટુ આપ્યું હોય, સેસ આપ્યું હોય કે સેસ ટુ આપ્યું હોય, સેડ આપ્યું હોય કે સેડ ટુ આપ્યું હોય,
તો શું થઈ જશે ભાઈ? આસ્ક, આસ્ક્સ અને આસ્ક્ડ, આસ્ક્સ અને આસ્ક્ડ. બરોબર. બીજો ફેરફાર શું થશે? તો કે સાદા પ્રશ્નાર્થમાં કંજક્શન ઇફ આવે, જ્યારે WH પ્રશ્નાર્થમાં કંજક્શન તરીકે કોના બદલે કંજક્શન મૂકીએ આપણે? તો કે અલ્પવિરામ ને અવતરણ ચિહ્ન નીકળી જાય અને કંજક્શન આવી જાય. એટલે હવે લખતો નથી અલ્પવિરામ ને અવતરણ ચિહ્ન, કે કંજક્શન તરીકે આપેલ WH શબ્દ પોતે જ આવે, કે જે WH શબ્દથી વાક્યને પ્રશ્નાર્થ બનાવ્યું છે, ઇનડાયરેક્ટમાં એ WH શબ્દ પોતે કંજક્શન બની જાય છે. પણ સૌથી મહત્વની વાત, વાક્યને વિધાન બનાવો. વાક્યને વિધાન તો બનાવવું જ પડે, કે વાક્યને વિધાન બનાવો. ચાલો નિયમ લખી લ્યો, પછી આપણે જોઈએ. આવું વાક્ય છે, જય said to Jaya. Who helped you yesterday? ચાલ, who helped you yesterday? તો કે જય asked જયા. હવે આપેલું WH છે કંજક્શન બની ગયું. આ who છે આપનું કંજક્શન છે. વાક્ય સાદું પ્રશ્નાર્થ થઈ ગયું. વિધાન બનાવશે. વિધાનમાં શું થશે? તો કે કર્તા આગળ આવશે, તો યુ ક્યાં આવી જશે? આગળ. બરાબર ને? પણ ખાસ ધ્યાન રાખજો કે who વાળા વાક્યમાં કર્તા હોય નહીં, એટલે આગળ આવે નહીં, સીધું વાક્ય લખાઈ જાય કે જય આસ્ક્ડ જયા. આ who કંજક્શન બની ગયું. હેડ સાદો ભૂતકાળ, એટલે એનો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ હેલ્પ્ડ. who had helped you એટલે સાંભળનાર, સાંભળનાર જયા એટલે હર. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. સમજાણું? કે who વાળા વાક્યમાં કરતા હોય નહીં, એટલે કરતા આગળ આવે નહીં, એમને સીધું વાક્ય લખી નાખવાનું છે. તો કે જય આસ્ક્ડ જયા, who કંજક્શન, આખું વાક્ય એમને સાદો ભૂતકાળ, એનો પૂર્ણ ભૂતકાળ. યુ એટલે સાંભળનાર, જયા એટલે હર, ધ પ્રીવિયસ ડે. She said to him. Why are you disturbing me in my work? She said to him, why are you disturbing me in my work? So she asked him if. બરોબર ને? નહીં? કાંઈ વાંધો નહીં. શું કામ? તો કે WH પ્રશ્નાર્થ છે, તો સાદા પ્રશ્નાર્થમાં if આવે, WH માં આપેલ WH પોતે જ. તો કે વાય કંજક્શન બની ગયું, વાય નીકળી ગયું, પાછળ તો વધ્યું સાદું પ્રશ્નાર્થ. સાદું પ્રશ્નાર્થ આપને આવડી ગયું. કર્તાને આગળ લાવ્યા, યુ એટલે સાંભળનાર, સાંભળનાર હિમ એટલે હી. આર નું શું થઈ ગયું? તો કે વોઝ અથવા વેર, હી છે એટલે વોઝ. વાય હી વોઝ disturbing me એટલે બોલનાર, સી એટલે હર, ઇન માય એટલે બોલનાર એટલે હર, વર્ક નું વર્ક, પૂર્ણ વિરામ. ત્યાર પછી they said
to me. What can we do for you in this matter? What can we do for you in this matter? So they asked me. Conjunction what? આ what conjunction બની ગયું? સાદું પ્રશ્નાર્થ. વી આગળ લાવ્યા. વી એટલે બોલનાર, બોલનાર ધે એટલે ધેનું ધે. સમજણ પડી? બોલનાર કર્તા તરીકે સાંભળનાર જ હોય એવું નથી. ક્યારેક બોલનાર એવું કે they asked me what they. can નું શું થઈ જશે? could. do નું do. for નું for. you એટલે સાંભળનાર, સાંભળનાર me એટલે me. in this નું that. matter નું matter. પૂર્ણ વિરામ. they asked me what they could do for me in that matter. આવું વાક્ય છે. She said to him, where did you hide my purse? Where did you hide my purse last time? Question mark. So where did you hide my purse last time? Okay, she asked him. Conjunction where. Did you hide? સાદો પ્રશ્નાર્થ એટલે એને વિધાન બનાવ્યું તો યુ આગળ યુ એટલે હિમ. હિમ એટલે કે he. આ did hide એટલે સાદો ભૂતકાળ. એનો પૂર્ણ ભૂતકાળ એટલે કે had hidden. where he had hidden. my એટલે બોલનાર, બોલનાર she એટલે her. purse નું purse. last નું the previous time. the previous time. She asked him where he had hidden her purse the previous time. ચાલો લખી લ્યો, પછી બીજા એક્ઝામ્પલ જોઈએ જી એક બે. The teacher said to him, when will you submit your assignments? When will you submit your assignments? Okay, the teacher asked him. The teacher asked him. Conjunction શું થઈ ગયું? When. હવે વાક્યને વિધાન બનાવવું છે તો યુ એટલે સાંભળનાર, હિમ એટલે હી. will નું શું થઈ જશે? would.
when he would. સબમિટ નું સબમિટ કાંઈ ફેરફાર નહીં થાય. શું કામ ભાઈ? તો કે will નું would થઈ જ ગયું. યોર એટલે સાંભળનાર, him એટલે his. અસાઇનમેન્ટ્સ નું અસાઇનમેન્ટ્સ પૂર્ણ વિરામ. કે the teacher asked him when he would submit his assignments. ત્યાર પછી આવું વાક્ય છે, she said to him. How much water do you drink in a day? How much water do you drink in a day? Okay, she asked him. She asked him. પછી conjunction તો કે how much. હવે ખાસ ધ્યાન રાખજો, how much, how many, which અને whose આ ચારેય સાથે એક શબ્દ જોડાયેલો હોય એની સાથે જ રહે. આ વોટર એ conjunction સાથે જ આવે કે she asked him how much water. હવે અહીંથી આપણે વિધાન બનાવવાનું છે. how much water, you એટલે સાંભળનાર, him એટલે he, do drink એટલે સાદો વર્તમાન કાળ, એનું સાદો ભૂતકાળ drank. how much water he drank in a day. પૂર્ણ વિરામ. ત્યાર પછીનું વાક્ય છે, રામ said to Shyam. Which movie did you watch yesterday? Okay, Ram asked Shyam. આ which conjunction આ મૂવી એની સાથે જ રહે. હમણાં આપણે કીધું હતું કે રામ asked Shyam which movie did you watch, સાદો ભૂતકાળ, તો કે you એટલે શ્યામ, શ્યામ એટલે he had watched. આ had watched શું કેમ થયું ભાઈ? તો કે did watch એટલે સાદો ભૂતકાળ, એનું પૂર્ણ ભૂતકાળ એટલે કે had watched. yesterday નું the previous day. yesterday નું the previous day. કે Ram asked Shyam which movie he had watched the previous day. તો આટલું જ ધ્યાન રાખવાનું છે કે સાદા પ્રશ્નાર્થમાં કંજક્શન if મૂક્યું, કર્તાને આગળ લાવ્યા એટલે વાક્ય વિધાન થઈ ગયું, સીધું વાક્ય લખી નાખ્યું. WH માં આપેલ WH પોતે જ કંજક્શન બની ગયું, વાક્યને વિધાન બનાવ્યું, વાક્ય લખી નાખ્યું. બરોબર છે. એક્સરસાઇઝ સી. એક્સરસાઇઝ સી હોમવર્કમાં, એક્સરસાઇઝ સી હોમવર્કમાં A અને B થઈ ગઈ છે, સી હોમવર્કમાં. ચાલો આટલું લખી લ્યો પહેલા.